બે દિવસના બફારા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ વરસ્યો. બપોરથી અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ થયો. મીમનગર, નારણપુરા, થલતેજ, પકવાન ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સાથે જ પ્રહલાદનગર, ઇસ્કોન, આનંદનગર, જોધપુર અને વેજલપુરમાં પણ વરસાદ વરસ્યો. પ્રહલાદનગર પાસે વરસાદી પાણી ભરાયા. શેલા બોપલ, સાઉથ બોપલ અને શીલજ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અસહ્ય ગરમી અને બફારા બાદ 1 કલાકથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ જામ્યો. સુરતના ઓલપાડ તાલુકામાં વાતાવરણ પલટો જોવા મળ્યો. થોડા દિવસોના વિરામ બાદ વરસાદની શરૂઆત. ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશ. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લામાં વરસ્યો વરસાદ. અમરેલી શહેરમાં વાતાવરણમાં પલટા બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદને કારણે શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો અમરેલી શહેર બાદ બાબરા પંથકમાં પણ વરસાદ શરૂ થયો. બાબરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બાબરાના લુણકી અને ઇંગોરાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેડૂતોને રાહત થઈ. અમરેલી અને બાબરા બાદ હવે બગસરા પંથકમાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા. બગસરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. બગસરાના હડાળા, વાઘણિયા, પીપરિયા, જેઠિયાવદર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો. લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા વરસતા ખેડૂતોમાં ખુશી. ધીમી ધારે વરસેલા વરસાદથી ચોમાસું વાવેતરમાં ખેડૂતોને ફાયદો થવાની આશા. અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો હતો. જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સાવરકુંડલા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. બાબરા, અમરેલી અને બગસરા બાદ સાવરકુંડલા શહેરમાં વરસાદી છાંટા પડ્યા. વંડા, શેલણા, મોટા ભામોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદથી ચોમાસું વાવેતરમાં ખેડૂતોને ફાયદો થવાની આશા જાગી. ભાવનગરના મહુવા શહેરમાં બપોર બાદ સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું. મહુવા શહેરના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા થયા. 8 દિવસના વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશી. ચોમાસું વાવેતર માટે વરસાદથી ખેડૂતોની આશા ફરી જીવંત બની. બીજી તરફ વડોદરા શહેરમાં પણ દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના છાણી, સમા, નિઝામપુરા, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, ચાર દરવાજા, મકરપુરા, માંજલપુર, આજવા રોડ અને વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વડોદરાના કરજણમાં વરસાદી માહોલ. કરજણ શહેરમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું. નવા બજાર, જૂના બજાર, નેશનલ હાઈવે નંબર 48, પાદરા રોડ અને આમોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતાં ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. બોટાદમાં 1 સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. બરવાડા શહેર સહિત તાલુકાના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. કુંડળ, ટીમલા, કાપડિયાળી સહિતના તાલુકાના આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો. ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો આ તરફ પંચમહાલના ગોધરામાં વરસાદી માહોલ જામ્યો. ગોધરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. જે બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. થોડા દિવસોના વિરામ બાદ મહીસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. લુણાવાડા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. લુણાવાડા તાલુકાના ધામોદ, લાલસર પંથકની સાથે ખાનપુર તાલુકાના નરોડા, બાકોર અને બાબલિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલ જામ્યો છે. અઠવાડિયાના વિરામ બાદ ખેડાના કપડવંજ, કઠલાલમાં વરસાદી માહોલ જામ્યો. કપડવંજ અને કઠલાલમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી. બપોરના સમયે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા. તો આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. થોડા દિવસોના વિરામ બાદ અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. વરસાદના આગમન સાથે અંબાજીમાં ઠંડક પ્રસરી. અંબાજીની બજારમાં થોડીવાર માટે લોકોને મુશ્કેલી પડી. તો આ સાથે પાલનપુરમાં પણ સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો.